નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જે વાત કરીશું ભર શિયાળે પાણીના કકડાટ અને વેડફાટની, પરંતુ તે પહેલા વાત કરીએ ખરા સમયે જ ખેડૂતોને હેરાન કરવામાં આવે છે તેની। ગુજરાતના ખેડૂતોને જરૂર હોય ત્યારે જ કેમ ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવામાં આવે છે? ખેડૂતોને ભર શિયાળે રખડાવવામાં આવી રહ્યા છે। ગયા વર્ષની જેમ આ વખતે પણ ખેડૂતોને રવિ પાકમાં જેની તાતી જરૂર છે તેની જ ગુજરાતમાં ભારે અછત છે, અને તેમ છતાં મંત્રીશ્રી તો એવો જ દાવો કરે છે કે ગુજરાતમાં અછત છે જ નહીં। અરે ઓ સાહેબ, અછત એવી છે કે ખેડૂતો જ પોતાની સામે થઈ ગયા છે। જી હા, સામે આવી ગયા છે। અને સાહેબ, તમને અંદાજો પણ છે કે હાલ નોટબંધી જેવી લાઈનો જોવા મળી રહી છે। ત્યારે જુઓ શ્રીમાન મંત્રીજીના દાવાને પોકળ સાબિત કરતો ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ। અમે ક્યારેય આવું જોયું નહોતું। આ પહેલી વખત આ મુશ્કેલી આવી તો જોઈએ અમે। ત્યારે ખેડૂતોને જ્યારે જરૂરિયાત હોય ત્યારે તેમને ખેડૂતોને મળતું નથી। કુદરતથી તો મજબૂર છે જ, પણ સરકારથી બી મજબૂર બને છે। અરે બાપ રે, આ બબાલ શેની છે? બેરાકાનવાળી સરકાર છે ને, ક્યાં સાંભળે છે કોઈનું? ખેડૂતોને જો આવી રીતે જો છેતરપિંડી થશે તો ખેડૂતો સહન નહીં કરી શકે। અરે રે, આ ખેડૂતો સાથે કોણે અને શેની છેતરપિંડી કરી? તો ખેડૂતોનું ઉત્પાદન 50% કરતાં ઘટી જશે। આ મહિલાઓ અને પુરુષો શેના માટે યુદ્ધ કરી રહ્યા છે? અને પાછું ગલીએ ગલીએ નોટબંધી જેવી લાઈન પણ છે। તો ઉત્પાદન ઉપર માઠી અસર થવાની શક્યતા છે। આ દ્રશ્યો સામે આવ્યા છે ગીર સોમનાથના કોડીનાર તાલુકાથી। આપને જણાવી દઈએ કે આ તું મેં અને પડાપડી ખાતર માટે છે। આ ઝઘડો આજકાલનો નથી, છેલ્લા 1 મહિનાથી અહીં આવું જ યુદ્ધ રોજ ખેલાય છે। કોડીનારના ખરીદ વેચાણ સંઘમાં છેલ્લા 1 મહિનાથી ખાતરની અછત છે, જેના કારણે ખેડૂતોમાં આટલો રોષ છે। 1 મહિનામાં 900 મેટ્રિક ટન યુરિયા ખાતરનું વેચાણ થયું છે, છતાં પણ ખાતરની અછત હોવાથી મહિલાઓએ પડાપડી કરી। યુરિયા અને ડીએપી ખાતરને લઈને આટલી જો માથાકૂટ થતી હોય તો ચોક્કસથી એક વાત તો સાબિત થઈ જ રહી છે કે ખેડૂતોને પૂરતું ખાતર નથી મળી રહ્યું। કેમ કે થોડા દિવસ અગાઉ પણ કોડીનારથી આવી બબાલ સામે આવી હતી, જ્યાં ખેડૂતો લાંબી કતારો લગાવી ખાતરની લાઈનમાં ઉભેલા જોવા મળ્યા। તેવામાં અમારી ટીમે ગીર સોમનાથ સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં તપાસ કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી। જ્યાંથી આટલી માથાકૂટ ખાતરને લઈને સામે આવી છે, તેવા ગીર સોમનાથમાં સહયોગી દિનેશ સોલંકીએ જ્યારે તપાસ કરી તો મોટાભાગના તાલુકાઓમાં ખાતરને લઈને બૂમાબૂમ થતી હતી। ખેડૂતો આમ તેમ રઝળપાટ કરતા નજરે પડ્યા। ક્યાંક ભર શિયાળે વહેલી સવારથી યુરિયા અને ડીએપી ખાતરને લઈ લાંબી કતારો જોવા મળી, ક્યાંક ડેપો મેનેજર સાથે મહિલા અને પુરુષ ખેડૂતો બવાલ કરતા જોવા મળ્યા। પરંતુ આ દ્રશ્યો રાજ્યના કૃષિમંત્રી રાઘવજીને નથી દેખાતા। તેઓ તો બસ એક જ વાતનું રટણ કરે છે કે ખાતરની અછત નથી અને ખાતરની અછત છે જ નહીં। અરે સાહેબ, ક્યારેક આ બાજુ નીકળો તો વહેલી સવારે ખાતર ડેપો બહાર લાંબી કતારો આપને પણ જોવા મળી જશે। ખાતર ક્યાં મળે છે? ભાગમાં ક્યાં આવે છે? આગેવાનો ભાગમાં જ આવવા દેતા નથી। એ તો કૃષિ મંત્રી તો કહે, પણ કૃષિ મંત્રી ક્યાંક બહાર નીકળે તો કૃષિ મંત્રીને ખબર પડે ને। નથી મળતું, કાયમી લાઈનમાં ઊભા થાય, વારો ન આવે પછી ભાગ્ય આવે। અહીં પણ કે આપણે ખેતીમાં ઉકાઈ જતું હોય ને, ઢોરને હાંસવાના હોય, મંડળીવાળા ખાતર મગાવે તો આવે, બીજા બધમાં આવે ને અહીં કેમ નથી આવતું? કૃષિ મંત્રી સાહેબ, આ તો કંઈ જ નથી। હવે 70 વર્ષના ખેડૂતને સાંભળશો તો આપના પગ તળેથી જમીન ખસકી જશે। અમારા તાલુકાના ખેડૂતો 6 વાગ્યાના વહેલા ઉઠીને લાઈનમાં ઊભા છે। ખેતીનું કામ છોડીને આખો દિવસ ભૂખ્યા તરસ્યા લાઈનમાં ઊભું પડે છે, અને વારો આવતો નથી, ખાતર મળતું નથી। અને ખાતર મળે 2 કે 3 બેગ, તો એની સાથે 900 રૂપિયાની સલ્ફરની બેગ અથવા તો નેનો ઓરિયાની પણ બાટલી લેવી પડે છે। એટલે ખેડૂતોને સરવાળે તો ખાતર મોંઘું જ પડે છે। અમે ક્યારેય આવું જોયું નહોતું। આ પહેલી વખત આ મુશ્કેલી આવી તો જોઈએ અમે। 8 વાગ્યાના ખાતર તો હવે કાયમી માટે આવીએ છીએ અમે। અમારા ખેતરો એમને પડ્યા છે, ખાતરો નાખ્યા છે। હવાના ભૂખ્યા પાણી પીતું નથી, હવાના ભૂખ્યા બેઠા છે। આ સરકાર કેમ અમને ખાતર નથી દેતી? યુરિયા ખાતરની માટે તો ખેડૂતોને બહુ મોટી હાલાકી ભોગવવી પડે છે। અને જરાય મળતું જ નથી। નહીવત પ્રમાણમાં એક બે બાસ્કા આપે છે, તો એમાં કોઈ ખેડૂતોનું પુરવાર થઈ શકે એમ નથી।
અને આ માટે ખેડૂતો પોતાનો ખેતીનો સમય છોડી અને સખત લાઇનમાં ઊભું રહેવું પડે એમ છે અને સખત દોડધામ કરવી પડે એમ છે યુરિયા ખાતર માટે. એક તરફ છેલ્લા દોઢેક મહિનાથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ખાતરની અછત હોવાના કારણે વારંવાર ખેડૂતો ખાતર ડેપો પર ધક્કા ખાઈ રહ્યા છે તેવો દાવો કરાઈ રહ્યો છે. બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે ખરા સમયે સરકાર અને આ ખાતર ડેપોએ પીઠ પાછળ ખંજર ફૂંક્યું છે. ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદના કારણે પાકને હાલ યુરિયાની જરૂર છે. બીજી તરફ શિયાળુ વાવેતર કરવું છે પણ પાયાનું ખાતર નથી. આ ધુરંધર ગામ છે તો આમાં ખાતર અટાણે ઉરિયા ડીએપી બધીમાં ધાંજ્યા છે ને અટાણે ખાતરની ખાસ જરૂર છે ખાતર મળતું નથી ને અટાણે આજનો ખેડૂત સવારના પોરનો લાઈનમાં ઊભે સવારથી સાંજ સુધીમાં છતાં એને ખાતર મળતું નથી. કે જ્યારે ખેડૂતોનો સમય આવે ખેડૂતોનો પાકથી માંડી કે ઉરિયા ખાતર કે ડીએપી ખાતર ત્યારે ખેડૂતોને જ્યારે જરૂરિયાત હોય ત્યારે તેમને ખેડૂતોને મળતું નથી. મારે તો કૃષિ મંત્રીને એવું કહેવાનું છે કે આ શા માટે કોડીનાર તાલુકાને આવી દયનીય ખેડૂતોની પરિસ્થિતિ છે કે ખેડૂતો ઉપર આવા આકરા પહારો આવે છે. ખાતર ડેપોમાં મહિલા ખેડૂત પણ ખાતર માટે પડાપડી કરે છે. કેટલીક વાર મહિલા ખેડૂતો વચ્ચે તું મેમે પણ થાય છે. જો કે દિવસભર કતારમાં ઊભા રહેવા છતાં ખાતર નથી મળતું તો ખેડૂતોનો પાક ખાતર વગર બળી રહ્યો છે. સવાલ એ ઉઠે છે કે શું વચેટિયા આ જથ્થો ઉપાડી જતા હશે? ઉરિયા જોઈએ તો અમારા ગામની અંદર અહીં કડોદરા શાખા મંડળી છે, બરોબર, તો આજ છેલ્લા મહિના દિવસથી એમ કે ઉરિયા ખાતર આવે છે, ઉરિયા ખાતર આવે છે. તો ઉરિયા ખાતર આવે ક્યારે? જ્યારે કડોદરાની અંદર અમે કૃષિ મંત્રીને એવું કહેવા માંગીએ છીએ કે ખરેખર જો કડોદરા ગામની અંદર આજ છેલ્લા મહિના દિવસ કે દોઢ મહિનાથી તો ઉરિયાની રાહ જોતા છતાં પણ એનો એક પણ ટ્રક કે એક કઈ રેન્કનું ખાતર આવ્યું નથી. ઉરિયા ખાતર યગ્રમાં 2 દિવસથી ગાડી આવી છે. સવારના યગ્રમાં અમે 2 દિવસથી લાઈનમાં ઊભા 200 બાસ્કા અહીંયા ગોડાઉનમાં ખેલ્યા. ડીએચમાં મારો વારો આવ્યો તો કે હવાના પર તમે હવાના પરમાં આવ્યા છે એ કે બધી વેસાઈ ગઈ કે રાતમાં અહીંયા બધી જાણીતા માણસોને આપી દીધો જા સવારના યગ્રમાં. કૃષિ મંત્રી, જો આવું તમારા રાજ્યમાં થતું હોય તો તમારે આંખ આડા કાન ન કરવા જોઈએ. વહાલા દવલાની નીતિને જાકારો આપવો જોઈએ. ખાતરની અછત અંગે જ્યારે અમે ડેપો મેનેજર સાથે વાત કરી તો તેમણે પણ સ્વીકાર્યું કે હા, ખાતરની અછત છે. કૃષિ મંત્રી સાહેબ, હવે તો માનો છો ને કે આ તો ખેડૂત નહીં, ડેપો મેનેજર ખુદ એ વાત સ્વીકારી રહ્યા છે. અરે થોડીક શોર્ટેજ છે રવિ પાકમાં. અમારા કોડીનાર તાલુકામાં વધારે શોર્ટેજ રહી છે. કોડીનાર તાલુકામાં રવિ પાક માટે 900 થી 1000 મેટ્રિક ટન જેટલું ગવર્મેન્ટે ખાતર આપ્યું છે. છતાં પણ 2-3 તાલુકાને ઘરાગી હોય એટલે થોડુંક શોર્ટેજ રહી. આ તરફ કોડીનારમાં ખેડૂતો ખાતરની અછતથી એટલા કંટાળ્યા છે કે આખરે તેઓએ વિરોધ પ્રદર્શન યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું. ખેડૂતોનું કહેવું છે કે ઘઉં સહિતના રવિ પાકના વાવેતર માટે યુરિયા ખાતરની તાતી જરૂર હોય છે, પરંતુ પાકને સમયસર ખાતર ન મળે તો ઉત્પાદન પર અસર પડે છે. મજબૂરીમાં ખેડૂતો અન્ય તાલુકામાંથી ખાતર લાવવા મજબૂર બને છે. અમે ઉન્નાથી અને તાલાલાથી કે સૂત્રાપાડાથી ખાતરની 350-400 રૂપિયામાં ખેડૂતો બેગ લાવીને અહીંયા એનો ઉપયોગ કરે છે. હવે અમારી ટીમ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં ખાતરની અછત છે કે નહીં તે તપાસ કરવા પહોંચી, પરંતુ અહીં પણ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં ખાતર ન હોવાનું સામે આવ્યું. સૌથી પહેલા અમારી ટીમ લોધિકાની તરવડા ગામની સેવા સહકારી મંડળીએ પહોંચી તો અહીં ખરા સમયે જ મંડળીમાં ખાતરની અછત હતી. ખેડૂતોનું કહેવું છે કે ખાતર ન મળતા પાક પીળો પડી ગયો છે. ખાતર 20 દિવસ ત્યાં ક્યાંય પણ મળતું નથી અને જો રાજકોટ ગોડાઉનમાં મળતું હતું તો ભેરું નેનો યુરિયા દેતા હતા. તો નેનો વાપરવું કે યુરિયા વાપરવું, પણ 20 દિવસ ત્યાં તો કોઈ જાતનું ખાતર મળ્યું જ નથી. ખાતર વાકે અમારો મોલ હાવ પીરો રેડ થઈ ગયો છે. ખાતરની ખાસ જરૂર છે, અમને ખાસ ખાતર આપો. લગભગ ટોટલ ખેતીમાં યુરિયાની જરૂર હોય અત્યારે અને ન મળે એટલે એ નિષ્ફળ જેવું થાય. વિકાસ થાય નહીં મોલનો, એટલે ઉત્પાદન જ ન આવે. મંડળીએ ધક્કા થાય છે. ખાતર ક્યાં 2 દી પછી આવે, આવતું નથી, પણ ખાલી એટલો બાના જ રાખે છે. પાકના વાવેતર સમયે ખેડૂતોએ અનેરા ખુશી સાથે પાકનું વાવેતર કર્યું હતું અને વિચાર્યું કે તેઓ પોતાના ખેત પાકને દવા, બિયારણ સહિતની જે પણ જરૂરિયાત હશે તે પાકને પૂરી કરશે. પોતાના ખેતી પાકનું વધુમાં વધુ સારી રીતે ઉત્પાદન મેળવશે. જો કે આ ખેડૂતો માટે તો આ આશા નિરાશામાં બદલાઈ ગઈ. તરવડા ગામની સહકારી મંડળીમાં છેલ્લા 20 દિવસ થયા યુરિયા ખાતર જ નથી. ખેડૂતોની હાલાકી અંગે માહિતી મેળવવા અમારી ટીમ તરવડા સહકારી મંડળી ખાતે પહોંચી તો અહીંયા મંડળી બહાર ખાતર લેવા આવેલા ખેડૂતોની લાંબી લાઈન હતી. આ મંડળીમાં તપાસ કરતા અહીંયા પોટાશ ખાતરની થોડી થેલીઓ પડી હતી, જો કે યુરિયા ખાતર તો બિલકુલ ન હતું.
યુરિયા ખાતર આજુબાજુમાં કે ગામડામાં મળતું જ નથી. અમારે શું કરવું? ખાતર વૈનાનું અમારા મોલનું શું થાય? અમારે ખેતીવાડી છે પણ અત્યારે વરસાદને હિસાબે મોલ પીડા પડી ગયા છે. યુરિયા ખાતરની તંગી છે કે મળતું નથી, તો અમારે શું કરવું? ગમે ત્યાંથી અમને વ્યવસ્થા કરી આપો સરકારને. તરવડા ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેતપાકનું વાવેતર કરી દીધું છે. પાક મોટો પણ થવા લાગ્યો. હાલ ખેડૂતો પોતાના ખેતરમાં નિંદામણ સહિતની વિવિધ કામગીરીઓ પણ કરી રહ્યા છે. જો કે આ ખેતરમાં રહેલો પાક ખાતરના અભાવે નબળો પડી રહ્યો છે. હાલ ખેડૂતોની એક જ માંગ છે કે જે ખાતર છે એ તાત્કાલિક આપવામાં આવે, જેથી કરીને જે તેમને શિયાળુ પાકમાં અત્યારે જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ તેઓ વાવેતર કરી શકે અને તેમને જે સારું ઉત્પાદન લઈ શકે તેવી જે હાલ ખેડૂતોની પણ માંગ છે. અમારી ટીમ લોધિકાના પાડ ગામ પહોંચી તો અહીં તો ખાતર ડેપો પર તાળા લટકેલા જોવા મળ્યા. ખેડૂતોનું કહેવું છે કે જ્યારે મંડળી આવીએ છીએ ત્યારે કાં તો ખાતર નથી હોતું, કાં તો તાળા મારેલા હોય છે. ઘઉં, ચણા, જીરું સહિતના પાકોને યુરિયાની હાલ તાતી જરૂર છે. તાતી જરૂર છે, યુરિયા ડીએપી બેની ખાસ જરૂર છે, પણ યુરિયા મળતું જ નથી. ઉપરથી ખાતર નથી આવતું. એમાં મંડળીવાળાનો ક્યાં વાંક કાઢવો? ખાતર તો આવવું જોઈએ ને. એના માટે બહુ ખેડૂત અત્યારે હેરાન છે. અમારે અહીંયા મંડળીમાં ખાતર આવતું નથી અને ખાતર હાટું અમારે ધક્કા થાય છે. એટલે ઉપરથી સરકારમાંથી જ ખાતર આવતું નથી. એટલે અહીંયા કાયમ અમારે જોવા આવવું પડે છે મંડળીમાં કે ખાતર આવ્યું કે નહીં, પણ આવતું નથી એટલે ધક્કા થાય છે. તરવડા, હરિપર નાનું, હરિપર મોટું અને વાગુદળ ગામની સહકારી મંડળીઓમાં દર વર્ષે 2000 જેટલી યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થતી હોય છે. સમયાંતરે ખાતર મંગાવવામાં પણ આવતું હોય છે. જો કે આ વખતે દિવાળી પહેલા જ તેઓએ ખાતરની ડિમાન્ડ કરી હતી અને એક ગાડી ખાતર માંગ્યું હતું. જો કે હજુ સુધી ખાતરની ગાડી આવી જ નથી. તેવામાં અમારી ટીમ ઉત્તર ગુજરાત પહોંચી અને સૌથી પહેલા અરવલ્લી જિલ્લામાં ખાતર અંગે તપાસ કરી તો કૃષિ મંત્રી સાહેબ આ ખેડૂત અહીં પણ લાચાર જોવા મળ્યા. રાઘવજી સાહેબ, અહીંયા તો દિવાલ પર મોટા અક્ષરે લખી દેવામાં આવ્યું કે અહીં યુરિયા ખાતર ઉપલબ્ધ જ નથી. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 20-25 દિવસથી ખાતરની થેલી હાથમાં આવશે તેવી આશાએ તેઓ ખાતર ડેપોએ જાય છે, પરંતુ ખાલી હાથે અને નિરાશા સાથે પાછા ફરવું પડે છે. સાહેબ, થોડી તો શરમ કરી લો આ ખેડૂતો પર. 50-50, 60-60 વર્ષની ઉંમરે ભર શિયાળે ખેડૂતો કડકડતી ઠંડીમાં લાઇનમાં ઊભા રહે છે. હું બોલુંદા સેવા સહકારી મંડળી ખાતે અગાઉ પણ 4-5 વખત આવી ગયો છું. આજે બી આવ્યો છું, પણ યુરિયા ખાતર બિલકુલ મળતું નથી. ગોડાઉન બિલકુલ ખાલી પડી છે. અત્યારે યુરિયા ખાતરની ખાસ જરૂર છે અને જ્યારે બી મળે છે ત્યારે નેનોની બોટલો પકડાવવામાં આવે છે. ખાતર ઘઉંનું વાવેતર થઈ ગયું છે, મકાઈ, ઘઉં, પણ તો છતાં ખાતર મળી શકતું નથી. તો એના માટે શું કરવું? અરવલ્લીના ગામડાઓમાં સ્થિતિ દયાજનક બની રહી છે. તેવા સંજોગોમાં જરૂરિયાતની સામે યુરિયા ખાતરની અછત ખેડૂતો માટે માથાનો દુખાવો બની છે. અત્યારે હાલમાં યુરિયા ખાતરની બહુ જ તંગી છે. લગભગ 1 મહિનાથી આ સતત તંગી વર્તાઈ રહી છે. કારણ કે જે પ્રમાણે યુરિયા ખાતરની ગાડીઓ આવવી જોઈએ એ આવતી નથી અને આવે તો આવતાની સાથે જ પૂરી થઈ જાય છે. સાહેબ, હવે તો સ્વીકારી લો કે ગુજરાતમાં ખાતરની અછત છે, કેમ કે હવે તો સહકારી મંડળીવાળા પણ કહી રહ્યા છે કે ખાતર નથી મળી રહ્યું. તમને અંદાજો પણ છે ખાતર વગર ખેડૂતોના પાકની કેવી હાલત થાય? ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને ઘઉં, એરંડા, ચણા, બટાટા સહિતના પાકો પીળા પડવાનું સંકટ છે, પરંતુ ખબર નહીં કેમ તમારા વિભાગના અધિકારી કર્મચારીઓના પેટનું પાણી નથી હલતું. શિયાળો શરૂ થતાની સાથે જ આ ત્રીજી વાર ખેડૂતોએ ખાતરની અછતને લઈને પોતાની આપવીતી ઠાલવી છે, પરંતુ તમે તો એક જ દાવો કરો છો કે ખાતરની અછત નથી. જમીની હકીકત કંઈક અલગ જ છે. રાઘવજીભાઈ, તમારો દાવો હવામાં કરેલો દાવો હોય તેવું સ્પષ્ટપણે આ તમામ જિલ્લાઓની સ્થિતિ પરથી લાગી રહ્યું છે. આપણને સૌને ખ્યાલ છે કે પાણીની કિંમત ગૃહિણી અને ખેડૂત સારી રીતે સમજી શકે છે અને આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ગુજરાતમાં જિલ્લાઓમાંથી પાણીને લઈને એવી ઘટનાઓ સામે આવી છે કે તેના વિશે જાણી તમે પણ ચોંકી ઉઠશો. જુઓ આ અહેવાલમાં કેમ ગુજરાતમાં ભર શિયાળે પાણીમાં ડખો થયો. ભર શિયાળે પાણીની બૂમાબૂમ. ક્યાંક કરોડો લીટર પાણીનો વેડફાટ તો ક્યાંક એક ટીપું પાણી માટે રઝળી રહ્યો છે ખેડૂત. ક્યાંક હાલથી જ ડેમના તળિયા દેખાવા લાગ્યા, ક્યાંક તંત્રની બેદરકારીએ અગરિયાને આપ્યો ઝટકો.
ઉત્તર હાલતા નથી, અમને પાણી મળતું નથી. આ બંને દ્રશ્યો એકબીજાના વિરોધાભાસી છે, પરંતુ આ હકીકત છે કે પાણીને લઈને આ જ છે બનાસકાંઠાની વરવી વાસ્તવિકતા. એક તરફ ખેડૂતો પાણી ન મળતા રોષે ભરાયા, બીજી તરફ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના ગેટમાં ખામી સર્જાતા સતત પાણીનો બગાડ થઈ રહ્યો છે. આ બંને દ્રશ્યો એ વાતનો પુરાવો છે કે બનાસકાંઠાનું વહીવટી તંત્ર લોકોને થતી પરેશાનીથી બેદરકાર છે. બનાસકાંઠાની એસી ઓફિસમાં બેઠેલા સાહેબો હવે વિસ્તારથી જુઓ આ અહેવાલ. બનાસકાંઠાના બુકણા માઇનર કેનાલમાં પાણી છોડવા અંગે કેટલાક દિવસથી ખેડૂતો માંગ કરી રહ્યા છે, પરંતુ ખબર નહીં કેમ તમારા પેટનું પાણી નથી હલતું. તમને થોડો પણ અંદાજો છે ખરા? આ ખેડૂતોએ 30 દિવસ પહેલા શિયાળુ પાકનું વાવેતર કરી લીધું, પરંતુ વાવેતરના 30 દિવસ બાદ એક ટીપું પાણી આ ખેડૂતોને નથી મળ્યું, જેના કારણે જગતનો તાત રોષે ભરાયેલો છે. આ જગતનો તાત કેટલી વાર રજૂઆત કરવા આવ્યો, પરંતુ તમે તમારા ઠેકાણે હોતા જ નથી, તેવો આક્ષેપ ખેડૂતોનો છે. અમે અહીં બેઠા તો ઓફિસે આવીને કોઈ અધિકારી છે નહીં અને નથી ફોન ઉપાડતા. ગમે તારો અહીં આવો તો હાજર હોતા નથી. ઘડીક કે બુકણા છો, ઘડીક કે જોડિયા છો, ઘડીક કે ભાખરી છો, ઘડીક કે વાવ છો, કોઈ ઉત્તર હાલતા નથી, અમને પાણી મળતું નથી. અને ધીરા પહોંચ્યા આપણે બધા છોટા છતાં એમાં કોટાઈને ગયો છે, કોરોન પડ્યા છે કોરો, અને લોબી લાઈને સીધે પાણી અમને મળતું નથી. પાણી અમારે આવતું નથી અને ખેડૂતોને 25 બોટા તમે બીજી નથી. એથી અમે અત્યારે ઓફિસે આવ્યા, પણ ઓફિસે કોઈ અધિકારીઓ હાજર નથી, જવાબ આપતા નથી, ટેલિફોન કરવા ટેલિફોન ઉપાડતા નથી કે અમે પાણી ફૂલ મેં કહો કે મારા ફોટા આવેલા છે. ફોટા ચોથી પાડે એ મને ખબર નથી. ઓ અહંકારી સાહેબ, થોડી શરમ કરો. આ કડકડતી ઠંડીમાં અન્નદાતા ભૂખ હડતાલ પર બેઠો છે, એ પણ પોતાનો હક માંગવા. પરંતુ તમને જ્યારે આ ખેડૂત રજૂઆત કરવા આવે છે એટલે તમે ક્યાંક ને ક્યાંક ગાયબ થઈ જાઓ છો. શું આ ખેડૂત નવરો છે કે રોજ તમારી કચેરીના ધક્કા ખાય? શાનમાં સમજી જાઓ તો સારું, નહીં તો આ અન્નદાતાનો આક્રોશ તમે સહન પણ નહીં કરી શકો, કેમ કે તમારી બેદરકારીના પાપે ખેડૂતોનું જીરું, રાયડો સહિતના અન્ય પાકમાં નુકસાની છે. પાણી કેમ નથી આવતું તેનું કારણ હવે આ ખેડૂતો પાસેથી સાંભળો. અને સાહેબને પૂછો તો કે તમારા પાણી ફોટા અમારામાં આવે છે, પાણી તમારામાં કમ્પ્લીટ છે. અને વર્ધાભાઈને દિનેશભાઈને આવીને વાત કરશે તો કે તમારે ઉપરથી કે સાહેબો પાણી અમને આપતા નથી. તો હવે એ કે તમારે પાણી ખેંચે છે, તમારા લાઇટો છે કે તમારે બમ્પ છે, પણ તે પ્રશ્ન એને સોલ્વ કરો. અમારે તો પ્રશ્ન છે, અમારે તો પાણીથી મતલબ છે, બરાબર? તો તમે ગમે એ કરો, આગળથી જેને પાણી વધારે મળતું હોય બંધ કરાવો, કે ભલે તે તમારે એમાં જે નડતરા રૂપી થતું હોય, બરાબર, એ વાત તમે બંધ કરાવી અમને ગમે તેમ કરીને પાણી પકડાવો. એક તરફ બનાસકાંઠાના ખેડૂતોને પાણી પહોંચાડવા તંત્ર પાસે પાણી નથી, બીજી તરફ બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી એટલી હદે પાણીનો બગાડ થયો છે કે તે આંકડો સાંભળીને ચોંકી ઉઠશો. હવે જરા ધ્યાનથી સાંભળજો. દાંતીવાડા ડેમના 2 દરવાજા છેલ્લા ઘણા દિવસથી બંધ ન થતા અત્યાર સુધીમાં 3 કરોડ લીટરનો પાણીનો વેડફાટ થયો છે. ડેમના કર્મચારીઓની બેદરકારીનું જ આ પરિણામ છે કે પાણીનો આટલી હદે બગાડ થઈ રહ્યો છે. ખેડૂતોએ કહ્યું કે કેનાલોમાં પાણી છોડવાનું જ્યારે બંધ કરવામાં આવ્યું ત્યારે સામે આવ્યું કે આ જે દાંતીવાડા ડેમ છે તે ડેમના 2 દરવાજાઓ છે તે બંધ નહોતા થતા, તેના લીધે પર કલાકે 3 કરોડ લીટર જેટલો પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. તેને લઈને વહીવટી તંત્રમાં દોડભાગ મચી ગઈ હતી. જો આવું જ ચોમાસામાં થતું હોત તો કેટલું ગંભીર પરિણામ ભોગવવું પડત. ડેમના એન્જિનિયરોની બેદરકારીના પાપે આ મુશ્કેલી ઊભી થઈ છે. જો કે હાલ ગાંધીનગર સિંચાઈ વિભાગની એન્જિનિયરની ટીમે ભારે જહેમતથી સમારકામમાં થોડી સફળતા મેળવવા પ્રયત્ન કર્યો અને પાણીનો વેડફાટ થોડો ઓછો થયો છે. 26 નવેમ્બરથી ડેમના 2 દરવાજા સંપૂર્ણ બંધ ન થતા દર કલાકે 3 કરોડ લીટર પાણીનો વેડફાટ થતો હતો. હાલ એક દરવાજો બંધ કરવામાં સફળતા મળી છે, જ્યારે બીજો દરવાજો બેન્ડ થઈ ગયો છે. જો કે ડેમના અધિકારીનો દાવો છે કે આ પાણી સિંચાઈમાં જઈ રહ્યું છે. અને 2-3 દિવસની મહેનતથી પણ એ લોકોએ ધરખમ મહેનત કરીને દરવાજો બંધ કરેલો. અત્યારે 302ની જગ્યાએ અત્યારે 99 ક્યુસેક જ મેન કેનાલમાં પાણી આપવામાં આવી રહ્યું છે. અને એ લોકો ખેડૂત અત્યારે વરસાદને 10 દિવસ થઈ ગયા એટલે અત્યારે હવે માગણી ધીરે ધીરે વધશે.
હાલ તાત્કાલિક ધોરણે પાણીનો બગાડ અટકાવવા લાકડા અને કંતાન મૂક્યા છે, જેના કારણે ડેમમાંથી હાલ પણ દર કલાકે 1 કરોડ લીટર પાણી બહાર નીકળી રહ્યું છે. આ તરફ સુરેન્દ્રનગરમાં ભર શિયાળે ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના 11 જળાશયોમાં માત્ર 45% પાણીનો જથ્થો હોવાથી આગામી 2 મહિનામાં જળ સંકટ સર્જાવાના એંધાણ છે. જિલ્લાના ધોળીધજા ડેમમાં નર્મદાનું પાણી પમ્પિંગ હાલ સંપૂર્ણ ભરાયેલું છે, જ્યારે નાયકા ડેમમાં માત્ર 35% પાણીનો જથ્થો છે. વડોદ ડેમમાં પણ 35% તેમજ થોરિયાળી અને સબુરી ડેમમાં અત્યારે જ તળિયા ઝાટક જેવી સ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો સાયલા, ચોટીલા, મૂળી અને થાન આ જે 4 તાલુકા છે, આ 4 તાલુકામાં ઉનાળાના સમયમાં શરૂઆતથી જ પાણીની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા છે. ત્યારે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે તેવી લોક માંગ છે. અને જો આ 4 તાલુકાના નાગરિકોની માંગને ગમે તેમ કરી અને વહીવટી તંત્ર નહીં સંતોષે તો ગંભીર પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લા માટે ઊભી થશે. નાગરિકોનું કહેવું છે કે સુરેન્દ્રનગરથી નર્મદા કેનાલનું પાણી પમ્પિંગ કરી સૌરાષ્ટ્ર અને છેક કચ્છ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં આ પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. જે પૈકી ધોળીધજા ડેમને બાદ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના બીજા ડેમોમાં માત્ર 45% પાણી છે. અમે તંત્ર પાસે તાત્કાલિક ધોરણે નક્કર આયોજન કરી સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મૂળી, સાયલા, ચોટીલા, થાનમાં પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે કામગીરી કરવા માટે રજૂઆત કરીએ છીએ, માંગણી કરીએ છીએ. એક તરફ સુરેન્દ્રનગરમાં જળ સંકટના એંધાણ છે, બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ખારા ખોડા રણમાં નર્મદા કેનાલમાંથી પાણીનો અપાર બગાડ પણ થઈ રહ્યો છે. નર્મદા કેનાલમાંથી પાણી ઓવરફ્લો થઈ જતા રણમાં મીઠું પકવતા અગરિયાઓની હાલત કફોડી છે. પાણી ઓવરફ્લો થતા અગરિયાઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે આવું એકવાર નહીં, સુરેન્દ્રનગરના અગરિયાઓ સાથે દર વર્ષે થાય છે. દર વર્ષે પાણી મીઠાના અગરોમાં ફરી વળે છે. અગરિયાઓને પણ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. પણ આજ છેલ્લા 15 વર્ષથી નર્મદા કેનાલનું પાણી રણમાં ઘૂસી જાય છે અને અગરિયાની હાલત કફોડી કરી નાખે છે. એટલે કે અમારે 12 મહિનાની રોજી રોટીનો સવાલ આવી જાય છે. સાહેબ, અમે નર્મદા નિગમવાળા સાહેબોને અને સરકારને અપીલ કરી છે હારે કે ભાઈ તમે મહેરબાની કરો અને રણમાં પાણી ઓછું છોડો. તમારે પાવા પૂરતું પાણી વાપરો, વધારાનું પાણી રણમાં કાઢી ન મેકો સાહેબ. નકર અમારે આ ખેતીવાડી જેવી અમારું આ રણ મીઠાનો ધંધો એ અમારી રોજી રોટી છે, બાકી અમારા પાસે બીજો કોઈ ધંધો નથી. કચ્છના નાના રણમાં જ્યાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણી છે. ખારાઘોડા રણમાં દેગામ સહકારી, સવલાસ સહકારી, હિંમતપુરા સહકારી, દસાડા સહકારી સહિતની મંડળીના કુલ 500 જેટલા મીઠાના અગરોમાં રણનું પાણી ફરી વળ્યું છે. આ મામલે અગરિયાઓએ તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવા સહાયની માંગ કરી છે. નર્મદાનું પાણી બંધ કરાવો અથવા કોઈ અધિકારી આવીને અહીંયા તમે તપાસ કરો અગરિયાની કેવી પરિસ્થિતિ છે. નહીંતર પછી અમારે આ ભૂલી જાય તો અમારે પછી ઘરે જવાનું થઈ જાય ને. આ શું લેવાનું, અમારે કંઈ ન લેવાનું થાય. ગઈ સાલે અમારે આમ જો 2-3 પાટા ધોઈ ગયા હતા, એનું કંઈ અમને આપ્યું નથી. સાથે જ સુરેન્દ્રનગરના અગરિયા આગેવાનોએ દાવો કર્યો છે કે નર્મદાનું પાણી અગરોમાં ફરી વળતા આ વર્ષે મીઠાનું ઉત્પાદન ઘટી શકે છે. આજ જે 2 દિવસમાં જે પાણી આવ્યું ને એટલું ક્યારેય આવ્યું નથી, અને એ પાણી આવવાથી અગરિયાને અંદાજે 150 થી 200 ટન મીઠું ઘટે આ નવી સિઝનમાં, એવો મારો અંદાજ છે. અને એક અગરિયા દીઠ લગભગ મારું માનવું એવું છે કે લગભગ લાખથી 1.5 લાખ રૂપિયાની નુકસાન થાય. આ તમામ ઘટનાઓ પરથી સમગ્ર રાજ્યના વહીવટીતંત્રને કહેવું રહ્યું કે આ તમારી જ બેદરકારીના પાપે પાણીની જરૂર છે ત્યાં પાણી નથી મળતું, જ્યાં પાણીની જરૂર નથી ત્યાં પાણીનો વેડફાટ સામે આવે છે. એટલે હવે પાણીને લઈને વહીવટીતંત્રએ સુચારું આયોજન કરવું પડશે, નહીં તો આ સમસ્યાનું નિરાકરણ ક્યારેય નહીં આવે.